તો ચલો હવે વાત કરીએ દાખલા નંબર 3ની. જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. તો સૌથી પહેલાં આપણે એક ત્રિકોણ દોરી દઈએ, કારણ કે આપણને આમાં ત્રિકોણની જરૂર પડશે. સૌથી પહેલાં આપણે આકૃતિ દોરી દઈએ. અહીંયા કાટખૂણો નામ આપી દઈશું. અહીંયા નામ આપી દઈશું a, આ b અને c. તો આ એ ખૂણો આપણે લઈએ છીએ, એ ખૂણો ધાર લઈએ. તો સૌથી પહેલાં આપણે એક વસ્તુ અહીંયા લખી દઈએ કે sin a બરાબર 3/4 આપેલા છે. તો આ એ છે, એનો મતલબ એવો થયો કે સામેની બાજુ એટલે કે BC અને કર્ણ થયો 4. બરાબર. તો સાઈનનો સીધો મતલબ થાય છે કે સામેની બાજુ, ને એના છેદમાં લખીએ કર્ણ. બરાબર છે. તો સામેની બાજુ થશે 3 અને કર્ણ થશે 4. તો આ કર્ણ થઈ ગયા 4 અને સામેની બાજુ થઈ ગઈ 3. તો હવે આ એ બી આપણે હજુ શોધવાનું છે. હવે એ બી કેટલા થશે? તો હવે આપણે એ બી હજુ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે પાયથાગોરસનો પ્રમેયનું સૂત્ર લખી દઈએ. AC² = AB² + BC². હવે AC નો સ્ક્વેર એટલે કે 4નો વર્ગ, AB નો વર્ગ, એ બી આપણે શોધવાનું છે. એટલે કે AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર એટલે કે 3નો વર્ગ. હવે 4નો વર્ગ થશે 16 = AB નો વર્ગ વત્તા 3નો વર્ગ થશે 9. હવે આ AB નો સ્ક્વેર અહીંયા જ રાખશું, આપણે 9ને બરાબરની આ બાજુ લઈ આવશું. તો અહીંયા થશે 16 - 9 = AB નો વર્ગ. ઓકે. તો હવે વાત કરીએ, 16માંથી 9 જાય તો અહીંયા રહેશે 7. તો 7 = AB નો વર્ગ. માટે AB બરાબર √7. એટલે કે AB બરાબર આપણને આટલો જવાબ મળશે. ઓકે. તો આ જે AB છે તે હું અહીંયા લખી દઉં, જે આપણને મળશે 7. તો ચલો, આ તો વાત થઈ ગઈ ABની. આ થશે √7. ઓકે. તો હવે આપણે શું શોધવાનું છે? આપણે શોધવાનો છે cos A અને tan A. તો હવે આપણે અહીંયા પહેલાં લખી દઈશું cos A બરાબર. હવે આપણે ખૂણો A ધ્યાનમાં લેવાનો છે, આ ઉપરનો. હવે cosનો મતલબ થાય છે કે પાસેની બાજુ, હું અહીંયા ટૂંકમાં લખીશ બાબા, ના છેદમાં થશે કર્ણ. તો અહીંયા A માટે પાસેની બાજુ છે AB, એના છેદમાં કર્ણ એટલે કે AC. AB થશે √7, AC થશે 4. તો આ આપણને મળી ગયું cos A. cos A બરાબર વર્ગમૂળમાં 7/4. આ તો આપણને એક વસ્તુ મળી. હવે આપણે બીજા નંબરો શોધવાનું છે tan A. તો અહીંયા હું લખીશ tan A બરાબર. tan A એટલે કે સામેની બાજુ, એના છેદમાં થશે પાસેની બાજુ. તો સામેની બાજુ A માટે સામેની બાજુ થશે BC, પાસેની બાજુ થશે AB. BC આપણી પાસે છે 3, AB એટલે કે પાસેની બાજુ છે આપણી પાસે √7. આ રીતે થશે tan A.